ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે આ એક દિવસે આંગણવાડી ને આપણે બ્લોગની શરૂઆત પણ કરી દીધી છે ને અહીંયા મસ્ત જુઓ આજનું વેધર કંઈક આવું છે, મસ્ત વ્યૂ આવે છે. આમ જુઓ, ચાલો મસ્ત મસ્ત છે બધું. અહીંયા નીણ વાવી છે ને ઓલી કોર ઘઉં પણ છે અને તડકો પણ બહુ મસ્ત છે. ચાલો, અને સનરાઈઝ પણ બહુ મસ્ત છે. આજનું વેધર બહુ મસ્ત છે અને ઠંડી પણ ઓછી છે. ચાલો, તો બાળકો નથી આવ્યા ત્યાં સુધીમાં થોડીક સાફ સફાઈ કરી નાખીએ. અહીંયા આસન પટ્ટા પાથરવાના છે તો ચાલો એ પણ પાથરી લઈએ. તો સાફ સફાઈ થઈ ગઈ છે. અહીંયા મસ્ત જો આપણે આસન પણ પાથરી દીધા છે. બાળકો આવવાનું ચાલુ થઈ ગયું છે પણ બહાર થોડા ઘણા બાળકો તડકે સનરાઈઝ લઈ રહ્યા છે અને આપણે થોડું ઘણું કામકાજ કરવાનું છે તો આપણે થોડુંક કામકાજ કરી નાખીએ. જો આજ થઈ ગયો છે બુધવાર, તો જો આજ શીરો બનાવવાનો છે, ભાત દાળ શાક બનાવવાના છે તો આપણે એની પર તૈયારી કરવાની છે. બાળકો આવે એટલે આપણે શીરો બનાવવાની તૈયારી મસ્ત કરી નાખીએ. ચાલો, આપણે આંગણવાડીમાં મસ્ત વ્યૂ આવે ને એમ થાય કે ચાલો કોઈ વાત નહીં. અને જો બાળકો માંડ્યા છે આવવા તો તાર બાઈને બેઠા છે. ચાલો એને બાળકોને અંદર આપણે લઈ રાધે હાલો બધા અંદર આવી જાઓ. ચાલો, તો જો બાળકો આવવા માંડ્યા છે. ચાલો મસ્ત લાઈનમાં બેસવા માંડો. આગળથી બેસજો, એકની બાજુમાં એક. અહીંયા આવતો રે લાઈનમાં આગળ. ચાલો, તો જો બાળકો આવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે થોડુંક કામકાજ છે તો એ પણ ચાલુ કરી દઈએ. ચાલો, તો અમારા આગળના બધા બાળકો મસ્ત રીતે આવી ગયા છો ને? મજા આવે કે આજ બધું ભણીને આવ્યા? ટીચરે કીધું તું પાકું કરવાનું, બધું પાકું કરી આવ્યા ને? ચાલો, તો આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે ને મસ્ત રીતે બેસી ગયા છે. આપણે બનાવવાનો છે શીરો તો આપણે શીરોની તૈયારી કરી નાખીએ. ચાલો, તો અહીંયા મસ્ત જો આપણે શીરો બનાવવાની તૈયારી કરી લીધી છે ને અહીંયા મસ્ત જો ગોળવાળું પાણી મૂકી દીધું છે ને અહીંયા તેલ મૂકી દીધું છે. આપણે તેલ આવી ગયું છે. ચાલો, તો આમાં આપણે શીરો બનાવવાની તૈયારી કરી નાખીએ. લોટ નાખી દઈ અને મસ્ત આપણે લોટને શેકી નાખીએ. અહીંયા મસ્ત આપણો શીરો બની ગયો છે ને માથે નાખી દઈએ આપણે તલ. ચાલો, તો આપણો બાળકો માટે નાસ્તો દેવાનો મસ્ત તૈયાર થઈ ગયો છે. ચાલો, આપણે બાળકોને શીરો આપી દઈએ. ચાલો, તો જો બાળકોને મસ્ત શીરો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. અને ચાલો, જો આપણે દાળ ભાતની પ્રોસેસ કરવાની છે તો ચાલો આપણે દાળ ભાતને એવું બધું મૂકી દઈએ. ચાલો, તો અહીંયા ભાત લઈ લીધા છે ને અહીંયા બટેકા લઈ લીધા છે ને અહીંયા મસ્ત જો આપણે આંધણ મૂકી દીધા છે. તો ચાલો ભાત ઓર દઈએ અંદર. ચાલો, તો અહીંયા મસ્ત ભાત બાફવા મૂકી દીધા છે. ચાલો નાખી દઈએ. ચાલો, અહીં પાણી મૂકી દીધું છે ને એમાં બટેકા આપણે એડ કરી દઈએ. બટેકાની દાળ સાથે બાફવા મૂકવાના છે તો ચાલો એ મૂકી દઈએ. મસ્ત દાળ લઈ લીધી છે ને આપણે દાળ આમાં બાફવા મૂકી દઈએ. ચાલો, તો દાળ ભાત અહીંયા મસ્ત બાફવા મૂકી દીધા છે ને અહીંયા જો આપણે ટમેટા અને કોથમીર ને બધું સમારી લઈ. દાળ ભાતનો મસાલો કેમ કે દાળ ભાત શાક બનાવવાના છે તો એની માટે ટમેટા અને આ કોથમીર બધું કટ કરી લઈ. ચાલો બધાને ને તાલી પાડવાની છે અને તાલી બંધ થઈ જાય ને એટલે હું જેને કહું ને એના ફળનું નામ બોલવાનું. ચાલો બધા રેડી? ચાલો. બોલો ભાર્ગવભાઈ. તરબૂચ. સરસ. ચાલો. બોલો નરેન્દ્રભાઈ. કેરી. સરસ. બોલો માહીબેન. કેળા. સરસ. બોલો રોનકભાઈ. પપૈયું. સરસ. બોલો આદિત્યભાઈ. દાડમ. સરસ. બોલો યાદવભાઈ. ચીકુ. સરસ. બોલો પ્રિન્સભાઈ. કેરી. બોલો કુમારભાઈ. તરબૂચ. સરસ. બોલો નિર્મલભાઈ. મોસંબી. બોલો માહિતભાઈ. તરબૂચ. સરસ. સ્ટ્રોબેરી. સરસ.
બાળકોને મસ્ત ફ્રૂટના નામ ટીચરે શીખવાડી દીધા છે. આવડી ગયા ને બધાયને? તો અહીંયા મસ્ત આપણી દાળ બફાઈ ગઈ છે ને એમાં આપણે ટમેટા એડ કરી દઈએ. ચાલો તો એમાં નાખી દઈએ મસાલા બધાય. ચાલો તો આમાં મસાલા બધા એડ કરી દઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, દાળમાં બધા મસાલા એડ કરી દીધા છે ને ચાલો આને મસ્ત આપણે દાળનો વઘાર કરી નાખીએ. અહીંયા દાળ વઘારવાનું તેલ મૂકી દીધું છે ને અહીંયા મસ્ત દાળ ઉકળવા મૂકી દીધી છે ને આપણે દાળનો વઘાર કરવાનો છે. એમાં તેલ આવી ગયું છે ને આપણે નાખી દઈએ રાઈ મેથી જીરું. જો અહીં મસ્ત આપણે દાળ વઘારાઈ ગઈ છે કમ્પ્લીટ અને એમાં માથે નાખી દઈએ કોથમીર. ચાલો તો મસ્ત આપણી દાળ વઘારીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો મસ્ત. અને હવે આપણે બટેકા ફોલવાના છે કેમ કે આપણે બટેકાનું શાક કરવાનું છે. અહીંયા મસ્ત જો આપણું બટેકાનું શાક બનીને રેડી છે. અહીંયા મસ્ત આપણી દાળ બનીને રેડી છે અને અહીંયા મસ્ત આપણે બાળકો માટે મસ્ત જો ભાત બનાવી નાખ્યા છે મસ્ત. ચાલો તો બાળકોનો બપોરનો નાસ્તો કમ્પ્લીટ છે. હવે બાળકોને નાસ્તો આપી દો. અહીંયા જો બાળકોને મસ્ત ગરમ નાસ્તો આપી દીધો છે ને દાળ ભાત તેની મસ્તીમાં બાળકો ખાઈ રહ્યા છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે.